આખરે કચ્છમાં મેઘરાજાની પધરામણી થઈ। લાંબો સમય કચ્છમાં સતત ગરમી અને ઉકળાટ અને છૂટોછવાયો વરસાદ પડતો હતો। તો મેઘરાજાએ કચ્છમાં મન મૂકીને વરસ્યા છે। તો ખેડૂતો થયા ખુશખુશાલ। નખત્રાણા તાલુકાના અમુક ગામડાઓમાં રવાપર, ઉગેડી, અમારા, રતડિયા, વિગોડી, નવાવાસ, નાંગવીરી, ખીરસરા, લીફરી, ગળાની વાલકા આ ગામોમાં અગાઉ વરસાદ ઘણો ઓછો નોંધાયો હતો। સવારના મેઘરાજાએ આ તમામ બાકી રહી ગયેલ ગામોમાં ધમાકાદાર એન્ટ્રી કરી હતી અને નદી નાળા ફૂલ વહી નીકળ્યા હતા અને ખેડૂતોમાં આનંદની ખુશી છવાઈ હતી। ધરતીપુત્રો આટલા દિવસ રાહ જોતા હતા તો આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને રવાપર ગામમાં જાગૃત નાગરિક અને અમારા રિપોર્ટર હાસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે કે નખત્રાણા તાલુકાના અમારા રવાપર ગામે તળાવ અને ડેમ છલકાઈ ગયા હતા અને નાગવીરી ગામની ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી। તો રવાપર નેત્રા માર્ગનું વાહન વ્યવહાર લાંબો સમય ખોરવાયું હતું અને હંમેશા ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી નાગવીરી અને રવાપર ગામનો આવવા જવાનો વ્યવહાર ખોવાઈ જાય છે। તો નાગવીરી ગામની નદીમાં પુલનું કામ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે અને ભુજ લખપત હાઈવે રવાપર વિગોડી વચ્ચે ખારી નદીમાં પાણીની ફૂલ આવક થતાં ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ઐતિહાસિક ગજણસર ડેમમાં પાણીની સારી આવક થઈ હતી તેવી ધરતીપુત્રો જણાવી રહ્યા છે અને હજી સુખ અને શાંતિથી સારો વરસાદ પડે એવો લોકો અને ધરતીપુત્રો કહી રહ્યા છે।